Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. આ લેક્ચર SYBA સેમ 3 કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. આપણે જોયું કે સિલેબસમાં 3 ગ્રામરના ટોપિક રહેલા છે અને એક બુક છે જેનું નામ છે વિંગ્સ. એ વિંગ્સમાંથી 3 સ્ટોરીઝ આપણે કરવાની છે અને 3 પોયમ્સ આપણે કરવાની છે. ગ્રામરના ટોપિક સૌથી પહેલાં આપણે પતાવી નાખ્યા. એના પછી આપણે 3 પોયમ્સ જે છે એ આપણે પૂરી કરી અને હવે આપણે ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ, જેમાં પહેલું છે, આમ તો જો કે ત્રીજું છે આ, પણ આપણે એ ભણવામાં પહેલું લઈએ છીએ, એટલે યોગા ધ એલિક્ઝર ઓફ લાઈફ. એલિક્ઝર એટલે કે એક બૂન, BOON, બૂન એટલે આશીર્વાદ છે, બરાબર. લખેલું છે એ ચંદ્રમૌલીએ. એના વિશે થોડુંક જાણીએ તો કે હી ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી કોલેજ સાવલી એન્ડ ઇઝ અ યોગા પ્રેક્ટિશનર. એ પ્રિન્સિપલ છે એક વન ઓફ ધ ગ્રેટ કોલેજીસના અને યોગા પ્રેક્ટિશનર એટલે કે જે યોગા રેગ્યુલરલી કરે છે. આ એસે વિશે થોડુંક આપણે જાણીએ તો ધીસ એસે ટ્રેસીસ ધ હિસ્ટ્રી ઓફ યોગા એન્ડ બ્રીફલી ડિસ્ક્રાઇબ્સ ધ વેરિયસ ફોર્મ્સ ઓફ યોગા વિચ હેવ ફીચર્ડ પ્રોમિનન્ટલી ઇન એન્શિયન્ટ ઇન્ડિયન ટેક્સ્ટ. આ આખો જે ચેપ્ટર છે, એસે છે આમ તો, એટલે આખો જે એસે છે એ યોગાની હિસ્ટ્રી ઉપર છે, બરાબર. અને ડિફરન્ટ ફોર્મ્સ એટલે કે કયા પ્રકારના યોગ આપણા ઇન્ડિયામાં છે, આપણા જૂની સંસ્કૃતિમાં છે, એને વિશે આખી વાત કરેલી છે. It also delves into the mental and physical benefits one gains from the practice to make the claim that yoga is indeed the elixir of life. આ આખા ચેપ્ટરમાં એ જ કહેવા માગે છે કે યોગ જે છે એ જ એક એવી શક્તિ છે જેનાથી માણસને ફિઝિકલ તો ઘણા ફાયદા છે જ, પણ મેન્ટલી પણ ઘણા ફાયદા મળે છે. આજે આ કોવિડની સિચ્યુએશનમાં જ્યારે આપણે આટલા રેસ્ટ્રિક્શન્સ આવી ગયા છે દરેક જીવ ઉપર, બરાબર, તો એવા ટાઈમે કે યોગ જે છે એ મેન્ટલી પણ તમને એટલું જ ઇફેક્ટિવ છે જેટલું બીજી કોઈ વસ્તુ. ઓકે, ફોર મોર દેન અ ડિકેડ, આ ચેપ્ટર ચાલુ થાય છે અહીંથી. ફોર મોર દેન અ ડિકેડ યોગા, આસન, પ્રાણાયામ એન્ડ મેડિટેશન હેઝ બીકમ એન એક્ટિવિટી પ્રેક્ટિસ્ડ અક્રોસ ધ વર્લ્ડ irrespective of region, religion, caste, culture, sex and age. આજે કે ઘણા વર્ષો થયા યોગ જે છે એ એક એવી એક્ટિવિટી એટલે કે એવી એક વસ્તુ બની ગઈ છે કે જે આખા વર્લ્ડમાં પ્રખ્યાત બની ગઈ છે, બરાબર. એ કોઈ રિજિયન નથી જોતું, એ કોઈ રિલિજિયન નથી જોતું, કોઈ કાસ્ટ નથી જોતું, બરાબર. કયા કલ્ચરમાંથી આવો છો એ કોઈ પૂછતું નથી. બસ તમે એ તરફ વળી રહ્યા છો. આખી દુનિયા જે છે એ યોગ તરફ વળી રહ્યું છે. With the advent of technology and due to hectic schedules, many people nowadays practice yoga in front of their TV sets or laptops instead of attending an outdoors yoga camp. કે આજની દુનિયામાં જ્યારે ટેકનોલોજી એટલી વધી ગઈ છે, આજે એટલી માણસ પાસે હેક્ટિક શેડ્યુલ એટલે કે એટલો ટાઈમ નથી રહ્યો માણસ પાસે કે ખુદની માટે 5 મિનિટ પણ કાઢી શકે. તો એવા ટાઈમે કે આજે યોગ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, થઈ ગયું છે, તો હવે માણસો યોગ કઈ રીતે કરે? સામે ટીવી ને લેપટોપ રાખીને, એટલે કામ કરતાં કરતાં યોગ કરવાની ટ્રાય કરે છે, જે સાચું છે નહીં. આઉટડોર યોગ કેમ્પ જે હોય ને ત્યાં એ કે જવું જોઈએ, જ્યાં ખુલ્લી હવા મળે, કે જ્યાં કામ સિવાય કામ તો કોઈ આપણે ધ્યાનમાં જ નહીં લેવાનું અને ખાલી યોગ વિશે જ આપણે જાણકારી લેવાની ને યોગ કરવાનું, એ જ આપણું મહત્ત્વનું કાર્ય છે. પણ છતાં એ કે આજે હેક્ટિક શેડ્યુલમાં એ કે આ વસ્તુ પોસિબલ થઈ નથી. And while the higher aspect of yoga is a search of enlightenment and bliss, today's e-tech generation does it to maintain physical and mental well-being. યોગ જે છે એનો મેઇન ધ્યેય શું છે તો કે એનલાઇટનમેન્ટ એન્ડ બ્લીસ, એટલે મનને પ્રફુલ્લિત રાખવા માટે આપણે યોગ કરીએ છીએ. પણ આજે કે આજની જનરેશન જે ઈ-ટેક જનરેશન એટલે કે આજની ઇલેક્ટ્રોનિક દુનિયામાં એ કે યોગ જે છે એ ખાલી ફિઝિકલ અને મેન્ટલ
જે આપણું શું કહે ફિઝિકલ અને મેન્ટલ એબિલિટી વધારવા માટે આપણે કરીએ છીએ, ફિટ રહેવા માટે આપણે યોગ કરીએ છીએ. એમ નહીં કે આપણે મનને શાંત રાખવું એટલે આપણે યોગ કરીએ છીએ. ઓકે, ધ રિયાલિટી ઓફ ધ સિચ્યુએશન ઇઝ દેટ ધ પોપ્યુલારિટી ઓફ યોગ ઇઝ ઇન્ક્રીઝિંગ એટ અ રેપિડ પેસ ડે આફ્ટર ડે બિકોઝ ઓફ ઇટ્સ પોઝિટિવ રિઝલ્ટ. આજે એ કહે કે યોગની એટલી પોપ્યુલારિટી થઈ ગઈ છે, એટલું જગ વિખ્યાત થઈ ગયું છે યોગ, કે આજે દરેક જગ્યાએ યોગની વાત થાય છે, કારણ કે એના રિઝલ્ટ્સ બહુ પોઝિટિવ મળ્યા છે લગભગ બધાને. ફોર મેની ધીસ ઇન્ક્લુડ્સ એન્હેન્સિંગ વન્સ ઇનહેરન્ટ પાવર ઇન અ બેલેન્સ્ડ મેનર ઓર અચીવિંગ સેલ્ફ રિયલાઇઝેશન ઓર ફાઇન્ડિંગ હાર્મની બિટવીન માઇન્ડ એન્ડ બોડી. એક ખાસ એવી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એક માણસ માટે, કે ભાઈ શરીર અને મગજનું સાથે કામ કરવું એટલે કે બેયને સરખી રીતે, એમ નહીં કે ભાઈ મન કંઈક બીજું કે શરીર કંઈક બીજું કરતું હોય, એ વસ્તુ નહીં, પણ બે વચ્ચે જે હાર્મની છે એ વસ્તુ શોધવાનું કામ કે યોગ કરે છે. યોગ મે ઓલ્સો હેલ્પ ઇન ફિઝિયોથેરાપી ઓર ટ્રીટમેન્ટ ઓફ મસલ ઇન્જરીઝ. તમે જોતા હશો ડૉક્ટર્સ પણ ઘણીવાર કહે છે, આજે કોવિડની સિચ્યુએશનમાં ડૉક્ટર્સ પ્રિફર કરે છે કે માણસ યોગ કરે, જેથી કરીને એ લોકોની જે રોગપ્રતિકારક શક્તિ છે એ પણ વધી જાય અને કોવિડને લડવાની જે તાકાત હોય એ પણ માણસને કે યોગ દ્વારા મળી શકે છે. કારણ કે જે કાંઈ છે આજે પ્રૂવ થઈ ગયું છે કે જે કાંઈ પણ રોગ રહેલા છે, બરાબર, તો યોગ દ્વારા જ કે કંઈ એ મનને કાબૂમાં રાખી શકાય છે, મનને શાંત રાખી શકાય છે, જેથી કરીને તમારી રોગ જે છે એની સામે લડવાની તાકાત પણ એટલી જ વધી જાય છે. Recognizing the varied benefits it brings, the United Nations General Assembly UNGA declared 21st June as the International Yoga Day. આજે ખબર છે આપણને કે ભાઈ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એટલે યુએનજીએ જે છે એ 21 જૂન એક યોગ દિવસ માટે ઇન્ટરનેશનલ યોગ દિવસ તરીકે ઓળખાવાય છે. Considering its importance and relevance in our times, it is advisable to know the history of this discipline. આજે આટલું ઇમ્પોર્ટન્સ રહેલું છે, બરાબર, એ આખી ડિસિપ્લિનની વાત થઈ ગઈ છે યોગ જે છે એ, તો આજે આપણે એની હિસ્ટ્રી જાણીએ કે હિસ્ટ્રીમાં એ શું હતું. The word yog is taken from the Sanskrit word yug, which means to yoke or unite. બરાબર, યોગ એક સંસ્કૃત શબ્દ છે જે યુગ એમાંથી આવેલું છે અને જેનો મિનિંગ શું, યુનાઇટ એટલે એકત્ર થવું. This could mean uniting the individual spirit with the universe. આનો સિમ્પલ મિનિંગ યોગનો શું છે તો કે આપણે જે આત્મા છે ને એને અને પરમાત્માનું મિલન જે છે એ યોગ દ્વારા થઈ શકે છે. એ જ વસ્તુ આમાં યોગનો પરફેક્ટ મિનિંગ આપણે એ કહી શકીએ. According to Maharishi Patanjali, યોગ involves a freeing of mind and spirit. મહર્ષિ પતંજલિ એમ કહે છે કે આપણું જે મન છે અને ચિત્ત છે, બરાબર, એ બેને ફ્રી કરવાનું કામ યોગ કરે છે. આપણે કોઈ પણ જોજો, તમે જે લોકો યોગ કરતા હશે એને ખબર હશે કે આપણી મેન્ટલ જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એનું આઈ થિંક 60 to 70% છે ને કામ યોગ દ્વારા જ સરખું થઈ જાય છે. કે આપણે એટલું મગજને ફ્રી કરી નાખે છે યોગ કે આપણે એ વસ્તુની પ્રોબ્લેમનું સોલ્યુશન ગોતવામાં વધારે ધ્યાન આપી શકીએ છીએ. યોગ ગુરુ BKS Iyengar states, Yoga teaches us to cure what need not be endured and endure what cannot be cured. યોગ જ કે એવી વસ્તુ છે, આજે BKS Iyengar એ એમ કહે છે કે યોગ એક એવી વસ્તુ છે કે જે ઇનક્યોરેબલ કાંઈ વસ્તુ હોય ને તો એને પણ ક્યોર કરવાની શક્તિ યોગ ધરાવે છે. The definition of yoga thus varies, but in ordinary sense we can define yoga as an ancient Indian ascetic disciplines which involves specific postures, breathing and meditation techniques to facilitate one's physical, mental and spiritual development. આમ તો કે ઘણી બધી ડેફિનેશન્સ છે, માણસે ડેફિનેશન બદલાય છે યોગની, પણ એક જનરલ ડેફિનેશન જો આપણે કરીએ તો એક એવું ડિસિપ્લિન છે, એક એવી વસ્તુ છે કે જે માણસના બ્રીધિંગ એટલે શ્વાસ લેવાની, મેડિટેશન એટલે ધ્યાન કરવાનું અને સ્પેસિફિક પોસ્ચર્સ દેખાડે છે કે જેના દ્વારા માણસનું ફિઝિકલ એટલે બોડી, મન અને આત્મા એનું ડેવલપમેન્ટ થાય છે. It is difficult to provide the precise history of yoga due to the oral transmission of its sacred text and its early teachings transcribed on palm leaves
that were easily damaged, destroyed or lost. આજે એ કે આપણે હિસ્ટ્રી જો આની જોવા જઈએ ને તો એ કે એકદમ ઓથેન્ટિક હિસ્ટ્રી એટલે કે પરફેક્ટ હિસ્ટ્રી આપણને મળતી નથી, કારણ કે પહેલાંના જમાનામાં એ કે કેવું હતું કે ખાલી ઓરલી જ બધું શીખવાડવામાં આવે. આપણે ઋષિ મુનિસ જતા ને ઓરલી બધું શીખાડતા એના શિષ્યોને, બરાબર. અને જો કાંઈ પણ લખતા ને તો એ પત્તા ઉપર લખતા, બરાબર, પાંદડા જે હોય ને એની ઉપર લખતા, તો એ કે એ આરામથી કંઈ ડેમેજ થઈ શકે છે. એટલે આપણી પાસે કંઈ ઓથેન્ટિક કઈ વસ્તુ છે નહીં. That being said, researchers have traced the beginnings of yoga to over 5,000 years ago and have divided its evolution into 4 periods: the Vedic age, the Patanjali age, the Hatha age and the present age. આજથી કે અમુક રિસર્ચ થયા છે ને એના પ્રમાણે જો આપણે જોવા જઈએ ને તો એ કે 5,000 વર્ષ પહેલાં યોગનું નિર્માણ થયું છે. અને આટલા વર્ષોમાં એ કે યોગને 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે. પહેલું છે વેદિક એજ, પતંજલિ એજ, હાથ એજ એન્ડ પ્રેઝન્ટ એજ. આ 4 પીરિયડ્સમાં એ કે યોગને ડિવાઈડ કરેલા છે. The word yog first appeared in the Rig Veda, which was a collection of Vedic Sanskrit hymns considered to be one of 4 Veds or sacred texts of Hinduism. યોગ જે શબ્દ છે એ પહેલાં વહેલા તો ઋગ્વેદમાં આપણે જોવા મળ્યો છે. ઋગ્વેદ એટલે કે 4 વેદમાંનું એક વેદ, જેમાં જે આપણે હિન્દુમાં સૌથી પવિત્ર ગ્રંથ મનાય છે. It later appeared in the Upanishad, ancient literature which has come to represent core spiritual values of Hinduism. પછી કે ઉપનિષદમાં પણ યોગનો ઉલ્લેખ થયો છે, બરાબર. અને એક સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક જે વસ્તુ છે, બરાબર, એની ઉપર સૌથી વધારે ફોકસ કરીને ઉપનિષદમાં લખાયેલું છે. Around 500 BCE, the Bhagavad Gita spoke of how yoga is the journey of self through the self to the self. ભગવદ્ ગીતામાં આજથી 500 તો નહીં પણ કે 500 BC જેવું છે આપણે કહી શકીએ. એમાં એ કે એમ કહેવામાં આવ્યું યોગ જે છે ને એ ઓફ ધ સેલ્ફ એટલે પોતાના માટે, થ્રુ ધ સેલ્ફ એટલે પોતાના દ્વારા, અને ટુ ધ સેલ્ફ એટલે પોતાના માટે પાછું, બરાબર. ઓફ ધ સેલ્ફ, થ્રુ ધ સેલ્ફ અને ટુ ધ સેલ્ફ, આ વસ્તુ જે છે યોગ એની જર્ની આ છે યોગની. પહેલાં તો ખુદથી આપણે એમ કહી શકીએ, ખુદથી, ખુદ તરફ અને ખુદ સુધી, બરાબર. આ યોગની જર્ની છે. This age preached karma yoga or a form of living in selfless way. In the 2nd century, the Yoga Sutra was written by Patanjali, who is considered to be the father of yoga. બીજી સેન્ચુરીની આસપાસ, બીજી સદીની આસપાસ કે યોગ ગુરુ જે મહાન યોગ ગુરુ છે પતંજલિ, એને યોગ સૂત્ર આપેલું, બરાબર. પતંજલિને શું કહેવાય છે તો કે ફાધર ઓફ યોગ, યોગના પિતા તરીકે ઓળખાય છે. The work detailed an 8-limbed system of yoga known as Ashtanga Yoga towards obtaining enlightenment. એના દ્વારા એ કે અષ્ટાંગ યોગાનું નિર્માણ થયું. અષ્ટાંગ યોગા એટલે 8 પ્રકારના યોગ, બરાબર, જે આપણા એનલાઇટનમેન્ટ એટલે આપણી અંતરાત્માને ખુશ કરવામાં મદદ કરે છે. These sutras still influence most modern styles of yoga. આજે પણ કે આજની ડેટમાં આજે મોડર્ન સ્ટાઇલ યોગની ઘણી બધી નીકળી છે, છતાં એ કહે કે એ વસ્તુ એટલી જ મહત્ત્વની રહેલી છે. The Hatha age, arriving a few centuries after Patanjali, saw the creation of new system of practice such as Tantra Yoga and Hatha Yoga. Hatha age જે છે એ પતંજલિની પછી થોડેક પછીની એજ ગણાય છે, જેમાં તંત્ર યોગ અને હથ યોગનું નિર્માણ થયું, which aim to rejuvenate the body and prolong life by exploring physical spiritual connection. જનરલી કે યોગ દ્વારા એ કે માણસની જીવનની ક્ષમતા પણ વધી જાય છે, બરાબર. અને ડેથ છે એ બહુ મોડી આવે છે એવું કહેવામાં આવેલું છે. Finally, the present age began when yoga teachers traveled across the country and to the west. Finally, એટલે present age એટલે અત્યારની એજમાં એ કે એવું કહેવાય છે કે આ જે યોગ ટીચર્સ છે એ આખી દુનિયામાં પ્રવાસ કરે છે, જેથી કરીને આખી દુનિયામાં આ યોગ પ્રચલિત થયું છે. At the 1893 Parliament of Religions in Chicago, Swami Vivekanand lectured on world religion and yoga. જે સ્વામી વિવેકાનંદ છે, બરાબર, એ પાર્લિયામેન્ટ ઓફ રિલિજનનું જ્યારે શિકાગોમાં
હતું 1893માં, ત્યારે આની ઉપર લેક્ચર આપ્યો. કોની ઉપર? રિલિજન અને યોગ ઉપર. In 1924, the yoga teacher T. Krishnamacharya opened the first Hath Yoga school in Mysore. બરાબર, આ જે યોગ ટીચર છે 1924માં એને પોતાની પહેલી હથ યોગ સ્કૂલ મૈસૂરમાં ખોલેલી. In 1936, the spiritual leader Swami Shivanand founded the Divine Life Society on the banks of Gangas. He also founded yoga centers across the વર્લ્ડ. એ કે સ્વામી શિવાનંદ પછી એને પણ એ કે ડિવાઇન લાઈફ સોસાયટી જે છે એનું નિર્માણ કર્યું ગંગા નદીના તટ પર, અને એને આખા વિશ્વમાં એ કે યોગનો પ્રચાર કરેલો. The following types of yoga feature prominently in ancient text. હવે ટાઈપ્સ ઓફ યોગ આપણે ભણવાનું રહેશે કે કયા ટાઈપના યોગ આપણા રહેલા છે. પહેલું છે જપ યોગ, વિચ ઇન્વોલ્વ્સ ધ રિપિટેશન રિસાઇટેશન ઓફ મંત્રસ એન્ડ ડિવાઇન નેમ. આપણે જપ યોગ, આપણે જાપ કરીએ છીએ ને, જે જાપ એ પણ એક ટાઈપનું કે યોગ જ છે. એટલે એમાં શું હોય તો કે રિસાઇટેશન ઓફ મંત્ર, મંત્ર વાળે વાળે બોલવાનો. સપોઝ ઓમ નમઃ શિવાય આપણે કહીશું તો ઓમ નમઃ શિવાયની આપણે માળા કરી છીએ તો એને જપ યોગ કહેવાય છે. ઓકે. પછી છે કર્મયોગ, વિચ પ્રીચીસ સેલ્ફલેસનેસ એન્ડ ટુ પરફોર્મ ઓલ એક્શન વિધાઉટ એની vested interest. In this discipline, a yogi considers his duty as divine action and performs it with wholehearted dedication. કર્મયોગ એટલે શું છે તો કે જે કાંઈ પણ ઈચ્છા રાખ્યા વગર પોતાનું કાર્ય કરતો જાય એને આપણે કર્મયોગ કહીએ છીએ. જેમાં આપણે લેવાની કાંઈ ઈચ્છા રહેતી નથી, પણ આપણે પોતાનું કામ, જે આધ્યાત્મિક કામ વગેરે બધું જે છે એ કરતા જઈએ છીએ વગર કોઈ ફળની ઈચ્છાએ, ત્યારે એને કર્મયોગ કહે છે. પછી છે જ્ઞાન યોગ, which seeks to differentiate between the self and non-self and practices acquiring knowledge of one's spiritual entity through the study of scriptures, the company of saint and meditation. જ્ઞાન યોગ એટલે શું? નોલેજ પ્રાપ્ત કરવું. નોલેજ કેની માટે પ્રાપ્ત કરવું તો કે પોતાના માટે, પોતાના વિશે અને બીજાના વિશે પણ, અને આધ્યાત્મિક નોલેજ પણ આમાં પ્રાપ્ત કરવું, એ પણ આ જ્ઞાન યોગમાં આવેલું છે. આ કેવી રીતે થઈ શકે તો કે સ્ક્રિપ્ચર્સ એટલે આપણા વેદ પુરાણ જે છે એને ભણીને, કે કોઈ ગુરુ છે એને આપણે એની સાથે રહીને, એની સાથે વાતચીત કરીને પણ આપણે જ્ઞાન યોગ થઈ શકે છે. પછી છે ભક્તિ યોગ, વિચ is a system of devotion with an emphasis on the complete and intense surrender to divine will. ભક્તિ યોગ એટલે શું કે ટોટલી આપણે આપણા આધ્યાત્મિક સમર્પણ કરીએ ને, જે એને આપણે ભક્તિ યોગ કહીએ છીએ. કે જે કાંઈ પણ કરીએ એ આધ્યાત્મિક રીતે કરીએ અને પૂરું સમર્પણથી કરીએ તો એને આપણે ભક્તિ યોગ કહીએ છીએ. પછી છે રાજયોગ, પોપ્યુલરલી નોન એઝ અષ્ટાંગ યોગ, વિચ ઇઝ વાઇડલી પ્રેક્ટિસ ટુ બિલ્ડ internal heat and aid mental and physical development. The 8 aspects of Ashtanga Yoga are Yam, Niyam, Asan, Pranayam, Pratyahar, Dharan, ધ્યાન એન્ડ સમાધિ. આ રાજયોગ એટલે અષ્ટાંગ યોગની જે વાત આપણે કરેલી એ છે, જેમાં આ 8 યોગ આપણે રહેલા છે, જેમાં આવે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન અને સમાધિ. ઓકે, આ બધી વસ્તુ રાજયોગમાં આવેલી છે, જે આપણે મેન્ટલ અને ફિઝિકલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે. પછી છે હાથયોગ. હાથયોગ વિચ ઇન્વોલ્વ્સ ફિઝિકલ પોસ્ચર્સ એઝ અ ફોર્મ ઓફ હાયર મેડિટેશન ટુ બેલેન્સ, સ્ટ્રેચ એન્ડ સ્ટ્રેન્થન ધ બોડી. હાથયોગ એટલે આપણે જે યોગના પોસ્ચર્સ વગેરે કરીએ છીએ, બરાબર, આસન્સ વગેરે આપણે જે કરીએ છીએ ને એની વાત છે. તો એમાં બોડીને કઈ રીતે બેલેન્સ કરવું, કઈ રીતે સ્ટ્રેચ કરવું, સ્ટ્રેચ એટલે ખેંચવું, અને કઈ રીતે બોડીને સ્ટ્રોંગ બનાવવું, એ બધી વસ્તુ આ યોગમાં શીખવાડવામાં આવે છે. પછી છે સ્વર યોગ, which focuses on awareness, observation and the control of manipulation of breathing. બ્રીધિંગ કઈ રીતે કંટ્રોલ કરવું, બરાબર, એને ઓબ્ઝર્વ કરવું, એના માટે નોલેજ બ્રીધિંગનું બધું લેવું, એ બધું સ્વર યોગમાં આવે છે. કુંડલિની યોગા or સહજ yoga, which is a part of tantric tradition. According to yogis, the seat of Kundalini is small gland located at the base of spinal cord. The movement and meditation practiced by the discipline aim to release the primal energy within this gland. કુંડલિની યોગા એટલે કે એક ટાઈપનું આપણે સ્પાઇનલ કોર્ડની નીચે એક એવું બોડી પાર્ટ રહેલું છે કે જે આ યોગ દ્વારા એને આપણે
એનર્જી છે અહીંયા સ્ટોર કરી શકીએ, જેથી કરીને આપણે આગળ જતાં જ્યારે પણ એનર્જીની જરૂર પડે એ કામ લાગે છે. અને છેલ્લું છે નાડી યોગ. નાડી યોગ મીન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ બાય યોગી ટેક્સ્ટ ઇન્વોલ્વ્સ નાડી or a flow of energy which can be visualized at the psychic level. The entire network of nadis is so vast that yogic texts differ in their calculation or exact number. Some place their number at 72,000, emerging from the navel of all the nadis. Ida, Pingal and Susumna are said to be the most important. નાડી એટલે આપણે જે નસ હોય ને એના રિલેટેડ આખું છે કે એનામાંથી કઈ રીતે એનર્જી આપણે ફ્લો કરવી, એ બધી વસ્તુ આમાં જાણવામાં આવે છે. કેટલી ટાઈપની નાડી આપણા રહેલી છે, એ બધી નંબર કેટલા છે, એ બધી વાત આમાં કરેલી છે, જેમાં નંબર્સ જે છે એ ડિફર કરે છે માણસથી માણસ સુધી. The names of various forms of yoga may differ, but they are interrelated and share the same goal of helping one acquire enlightenment. આજે કોઈ નવું યોગ ઇન્વેન્ટ થાય, બરાબર, તો એ યોગ ભલે અલગ હોય કે બીજા કરતાં, પણ છતાં એનું મેઇન કામ શું છે? એનલાઇટન કરવાનું, બરાબર, મનને ખુશ રાખવાનું. And while the central theme of yoga is spiritual, it provides innumerable psychological, physiological and biochemical benefits to its practitioner. એ કે જે પણ યોગા સ્પિરિચ્યુઅલ રીતે એટલે આધ્યાત્મિક રીતે પૂરી શ્રદ્ધાથી કરે છે, એને એ કે પોતાનામાં ચેન્જીસ આપોઆપ દેખાડવા માંડે છે. સાયકોલોજીકલ ચેન્જ આવી જાય, ફિઝિયોલોજીકલ એટલે હેલ્થમાં પણ ઘણું એને ચેન્જ દેખાડે, બાયોકેમિકલ્સ એટલે અંદરથી પણ એને ઘણી સ્ફૂર્તિ રહે છે. ફિઝિયોલોજીકલ બેનિફિટ્સ રેન્જ ફ્રોમ બેટર સ્લીપ ટુ ઇન્ક્રીઝડ એનર્જી એન્ડ સ્ટ્રેન્થ. ફિઝિયોલોજીકલ બેનિફિટ શું દેખાય? તો કે ભાઈ ઊંઘ સારી આવે, બરાબર, બોડીમાં એનર્જી આપણને લાગે, સ્ટ્રેન્થ લાગે આપણને. સાયકોલોજીકલ બેનિફિટ્સ ઇન્ક્લુડ્સ અમોંગ અધર્સ મેનેજિંગ એન્ઝાયટી એન્ડ સ્ટ્રેસ. આપણે જે સાયકોલોજીકલ બેનિફિટ શું મળે છે? તો કે સ્ટ્રેસ રહેલું જે છે આપણે મગજમાં, એ સ્ટ્રેસથી આપણે દૂર થઈ શકીએ છીએ. અને એન્ઝાયટી એટલે કે કોઈ વસ્તુથી આપણને ડર લાગતો હોય તો એ ડર પણ આપણે નીકળતો જાય છે. બાયોકેમિકલ benefits includes decreasing cholesterol levels and balancing endocrine and nervous systems. બાયોકેમિકલ એટલે કે સપોઝ કોઈને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય, કોઈને બીપીની પ્રોબ્લેમ હોય, કોઈને શુગરની પ્રોબ્લેમ હોય, તો એ લોકો યોગ કરે તો એ લોકોને અંદરથી જ કે સ્ફૂર્તિ લાગે છે. જે લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાનું જેને પ્રોબ્લેમ ફેસ કરે છે, એ લોકો યોગને ઘણું સારી રીતે જો કરે તો એને અંદરથી ઘણું ચેન્જ મળે છે, જે પોઝિટિવ હોય છે. So wide-ranging are its benefits that yoga, originally a means by which one could seek spiritual enlightenment, has now become a popular global practice, thus proving itself to be the true elixir of life. કે આજે યોગના ઘણા બધા બેનિફિટ્સ આપણે જોઈએ છીએ, બરાબર, પણ એનું મેઇન કામ શું છે? સ્પિરિચ્યુઅલ એનલાઇટનમેન્ટ. આજે આખી દુનિયામાં યોગ પ્રચલિત છે, બરાબર, એટલે આપણે આથી સાબિત કરી શકીએ છીએ કે આ એક વરદાન છે, બરાબર, લાઈફનું માણસ માટેનું વરદાન જે જીવવા માટે છે એ યોગ છે. યોગથી જ કે તમારું જીવન છે એવું કહી શકીએ છીએ. ક્લિયર? આ હતો આપણો યોગ ધ એલેક્ઝર ઓફ લાઈફ ચેપ્ટર, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો એક ચેપ્ટર ભણીશું. ઓકે, ટિલ દેન હેવ અ ગુડ ડે. અને ત્યાં સુધી આપણે અત્યાર સુધી જે કર્યું તે આપણે રિવાઇઝ કરીશું, જેથી કરીને આપણે કંઈ ભૂલીએ નહીં. ઓકે, we will meet in the next lecture. Till then, have a good day and be safe. Thank you.